લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। વાગલે કી દુનિયા શ્રેણીના કલાકારો અમદાવાદની મુલાકાતે। અર્થપૂર્ણ અને સંબંધિત વાર્તાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતી સોની સબ પરની શ્રેણી વાગલે કી દુનિયા નઈ પેઢી કે નए કિસ્સેમાં મુંબઈની વાઇબ્રન્ટ પૃષ્ઠમાં સેટ છે અને સામાન્ય માણસના સંઘર્ષ, આનંદ અને વિજયના સારને સુંદર રીતે આ શ્રેણીમાં કેપ્ચર કરાયો છે। આ શ્રેણીએ તેની શરૂઆતના 3 વર્ષ પૂર્ણ કર્યા છે। તે પ્રભાવશાળી વાર્તાઓ કહેવાના ઉદાહરણ તરીકે ઉભરી રહી છે। રાજેશ વાગલે તરીકે સુમિત રાઘવન, વંદના વાગલે તરીકે પરિવા પરણીથી, સખી તરીકે ચિન્મી સાવલવી અને અર્થવ તરીકે સિહાન કપાહીને શોના કલાકારો અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ અમદાવાદીઓ પ્રત્યેના લગાવ અને તેમના વિશે તેમની સાથે વાત કરી સૌ કોઈ હાજરના મન જીતી લીધા હતા। છેલ્લા 3 વર્ષમાં શ્રેણી વાગલે કી દુનિયા ગુજરાતના પરિવારની મનપસંદ શ્રેણી પણ બની ગઈ છે, જેમાં મધ્યમ વર્ગની તકલીફો તેમજ કેન્સર જાગૃતિ જેવા અનેક હૃદયસ્પર્શી વિષયોને આવરી લેવામાં આવે છે, જેથી દર્શકો તે ખૂબ જ સારી રીતે જોઈ શકે, સમજી શકે અને જેના લીધે જ દર્શકોમાં તે ખૂબ જ लोकप्रिय श्रेणी साबित થઈ રહી છે। हम यहाँ पर आए हैं, हमारे 3 साल पूरे हो चुके हैं वागले की दुनिया के, और बस कुछ ही दिनों में हम 900 एपिसोड्स पूरे करने वाले हैं और बहुत जल्द 1000 करके वापस आएंगे आपसे। ये बड़ा आसान होता है कि हाँ उसमें क्या है, मैसेज देते हैं, नहीं, ये मैसेज के साथ साथ एंटरटेनमेंट होना उतना ही ज़रूरी होता है। तो उसके लिए मैं यहाँ पर मेरे जितने भी राइटर्स हैं, क्योंकि देखिए ये किसी एक राइटर का काम नहीं है, हमारे पास कम से कम 12-15 राइटर्स होते हैं जो हर रोज़ कुछ ना कुछ लिखते रहते हैं। फिर हमारे जेडी मजेठिया है वो क्योंकि देखिए इतने टॉपिक्स ढूंढ के लाना ये कोई मामूली काम नहीं है। तो एक बहुत अच्छी चीज कर रखी है हमारे सेट पे, जेडी सर ने खुद इनफैक्ट, कि हमारे सेट पे कम से कम 150-200 लोग, तो सबको बोला गया है कि आप अपनी अपनी लाइफ देखिए और आपकी लाइफ में आपको कोई स्टोरी दिखती है तो आप लाके हमें वो बताइए। मतलब आज ही एयरपोर्ट पर एक फैमिली मिली, वो बच्चों को लेकर आए और वो बच्चे भी ऐसे देख रहे थे। बहुत हमारे सेट पर आते हैं, लंदन से आते हैं, ऑस्ट्रेलिया से आते हैं, कि हमारे बच्चों को हिंदी बोलना आपके शो ने सिखाया, और अपने देश का कल्चर आपका शो देख के, कि फैमिली, जॉइंट फैमिली का क्या, इंडियन फैमिली। देखिए हम सब अभी न्यूक्लियर फैमिलीज हो गए, दादा दादी नाना नानी का क्या महत्व है ये तो गूगल व विकिपीडिया अभी है। दादा दादी नाना नहीं, ये हमारे ओरिजिनल गूगल है। उनसे कुछ भी पूछो वो जवाब दे देते। तो उनका इम्पोर्टेंस का एसोसिएशन वैसा ही दिखाया श्रीमान। हाँ, उनका इम्पोर्टेंस इतना है, बस वही हम दिखा रहे हैं, और बेसिकली कोर इंडियन वैल्यूज। રાજેશ વાગલે તરીકે સુમિત રાઘવન જણાવે છે કે 3 વર્ષ પહેલાં અમે વાગલે કી દુનિયા દ્વારા સામાન્ય માણસ વિશેની વાર્તાઓને કહેવાની શરૂઆત કરી હતી। આ શો આજે ભારતીય પરિવારો માટે સપના, આકાંક્ષા, ખુશીઓ, ચિંતાઓ, સંઘર્ષ અને રોજિંદી જીવનથી ભરેલા વિશ્વનો અરીસો બની ગયા છે। હું ભાગ્યશાળી છું કે અમારા પ્રેક્ષકો સાથે જોડાયેલી વાર્તા હું શેર કરું છું, જે તેમના પોતાના અનુભવો પ્રતિબિંબિત કરે છે। વંદના વાગલે તરીકે પરિવા જણાવે છે કે વાગલે કી દુનિયા વિશેની શ્રેષ્ઠ વાતો એ છે કે પરિસ્થિતિ અને મુદ્દાઓની તેઓ પ્રદર્શિત કરે છે કે જે ખૂબ જ આજના સમયને અનુકૂળ હોય છે અને જેના લીધે પરિવારોમાં એકતા માટે તે ખૂબ જ ઉપયોગી થાય છે। શોના 3 વર્ષની ઉજવણી એક સીમાચિહ્ન રૂપ છે। બંને કલાકારોએ અમદાવાદ અને અમદાવાદીઓની આ આગતા સ્વાગતાના ખૂબ જ વખાણ કર્યા હતા। તેઓએ કહ્યું હતું કે અમદાવાદ અને અમદાવાદીઓ હંમેશા સારી વસ્તુ અને સામાન્ય જીવનને લગતા પ્રશ્નો માટે હંમેશા જાગૃત હોય છે અને તેના લીધે જ અમારી આ શ્રેણી ખૂબ જ આગળ વધી છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।